ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે ઓક્સિડેશન આંકની ગણતરી માટેના કેટલાક નિયમો શીખીને આવ્યા. હવે આ લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન આંક કઈ રીતે ગણાય તેના વિશે અભ્યાસ કરીશું. રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન આંકની ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે. તો એના માટેના કેટલાક નિયમો અહીંયા આપેલા છે. તો એ નિયમો વિશે આપણે જોઈએ. એક જ નિયમ અહીંયા આપેલો છે ને એના પછી ઓક્સિડેશન આંકની ગણતરી વિશે જોઈએ. એવું લખ્યું છે કે જેટલા બી સંયોજનમાં જેટલા બી પરમાણુઓ હોય એ બધાના ઓક્સિડેશન આંકનો બૈજિક સરવાળો શૂન્ય થાય. એટલે કે ધારો કે હું વાત કરું H2SO4, તો H2SO4માં હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન એ બધાના કુલ ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય? 0 થાય. કેમ? કારણ કે H2SO4 એક આખું સંયોજન છે. એ જ રીતે HNO3ની અંદર જેટલા બી તત્વો છે હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન એ બધાના કુલ ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય? 0 થાય. તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. નંબર 1. બીજું કે બહુપરમાણીય આયનની અંદર વાત કરીએ તો એવા પરમાણુઓમાં ઓક્સિડેશન આંકનો બૈજિક સરવાળો એ એના પર રહેલા વીજભાર જેટલો હોય. શેના જેટલો હોય? એના ઉપર રહેલા વીજભાર જેટલો. ધારો કે કાર્બોનેટ માટે CO3 છે. એમાં કાર્બન અને ઓક્સિજન એના ઓક્સિડેશન આંકનો બૈજિક સરવાળો કરીએ તે સરવાળો આપણને કેટલો મળે? તો કે -2 પ્રાપ્ત થાય છે. એટલે લખ્યું છે કે કાર્બોનેટ આયનમાં રહેલા 3 ઓક્સિજન પરમાણુઓ અને 1 કાર્બન પરમાણુના ઓક્સિડેશન આંકનો બૈજિક સરવાળો કેટલો થાય? -2. હવે કઈ રીતે થાય એ આપણે સમજીએ. અહીંયા તમને કીધું છે કે કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે દરેકમાં. પહેલું ઉદાહરણ આપ્યું છે CH4. હવે સમજો અહીંયા આગળ કઈ રીતે તમારે કાર્બનનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની. એટલે CH4 લખ્યું. કાર્બનના પરમાણુની સંખ્યા 1 કૌંસમાં કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 4 કૌંસમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર. એના બરાબર કેટલા લઈ લેવાના? 0 લઈ લેવાના. અહીંયા આપણે માટેની નિશાની મૂકીએ બરાબર 0. હવે સમીકરણ ઉકેલવાનું. કાર્બનનો ઓક્સિડેશન આંક x લઈ લો. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક આપણને ખબર છે +1 થાય છે બરાબર 0. ચલો હવે ગુણાકાર કરો. x અને 4 × 4, x + 4 બરાબર 0. +4 જમણી બાજુ જાય એટલે x બરાબર -4. એનો મતલબ શું થયો? તો કે કાર્બનનો ઓક્સિડેશન આંક -4 થયું. કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? -4 થયો. તે આપણને અહીંયા ઘડી આપેલું છે બરાબર. ચાલો, તો આ રીતે તમારે ગણતરી થાય. તો અહીંયા લખ્યું છે જુઓ, કાર્બનનો ઓક્સિડેશન આંક x લઈ લો. કાર્બનની સંખ્યા 1 છે એટલે 1 કૌંસમાં કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા 4 કૌંસમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. એટલે x વત્તા 4 કૌંસમાં +1 બરાબર 0 એટલે x બરાબર -4. હવે એ જ રીતે COનો ઓક્સિડેશન આંક આપેલો છે. COની અંદર 1 કાર્બન વત્તા 1 ઓક્સિજન એના બરાબર 0 થાય. હવે તમને ખબર છે કાર્બનનો ઓક્સિડેશન આંક x લઈ લઈએ એટલે 1 કૌંસમાં x વત્તા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થાય. -2 બરાબર 0. એટલે સમીકરણ મળ્યું x -2 બરાબર 0. -2 જમણી બાજુ જાય
એટલે એક્સ બરાબર +2 જવાબ આવે. એટલે ઓક્સિડેશન આંક કેટલો થયો કાર્બનનો +2, જે અહીંયા આપેલ છે. એ જ રીતે H2CO3માં કાર્બનનો ઓક્સિડેશન આંક જોઈએ. કોની અંદર? H2CO3. ચલો, હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજન છે. કાર્બન તો કે 1 કાર્બન છે વત્તા 3 ઓક્સિજન છે બરાબર 0 થાય. હવે હાઇડ્રોજન કેટલા આવે? તો કે +1. કાર્બન શોધવાનો છે એટલે એક્સ લઈ લેવાનો, અને ઓક્સિજન તો કે -2 થાય બરાબર 0. ચલો ગુણોકાર કરો, 2 એકા 2 વત્તા એક્સ ઓછા 6 બરાબર 0. માટે એક્સ 2 અને ઓછા 6 કેટલા થાય? -4 બરાબર 0. -4 જમણી બાજુ જાય એટલે કેટલા થાય? +4. એટલે એક્સ બરાબર +4 થાય. એટલે કે એનો ઓક્સિડેશન અંક કેટલો થયો? +4 થયો. તો આ રીતે આપણે ગણતરી કરવાની. ફરીથી જુઓ, 2 હાઇડ્રોજન 1 કાર્બન છે એટલે 1 કાર્બન અને 3 ઓક્સિજન છે વત્તા 3 ઓક્સિજન બરાબર 0. હવે નિયમ પ્રમાણે આપણે હાઇડ્રોજનનો +1 તો લઈએ જ છીએ, કાર્બનનો શોધવાનો છે એટલે એક્સ લીધા અને ઓક્સિજનનો -2 જ થાય એટલે ગુણાકાર કરીને 2 વત્તા એક્સ ઓછા 6 બરાબર 0 એટલે એક્સ ઓછા 4 બરાબર 0 એટલે એક્સ બરાબર 4. એ જ રીતે આપણે K2CO3 માટે લઈ લઈએ. ચલો, કોણ કરાવશે આ દાખલો? સરસ. તો જોઈએ આપણે 2 પોટેશિયમ એટલે 2 કૌંસમાં K, 1 કાર્બન વત્તા 3 ઓક્સિજન બરાબર 0. હવે પોટેશિયમનો કેટલો આવે? +1 વત્તા કાર્બનનો એક્સ વત્તા ઓક્સિજન કેટલો આવે? -2 બરાબર 0. એટલે 2 એકા 2 વત્તા એક્સ ઓછા 6 બરાબર 0. માટે એક્સ ઓછા 4 બરાબર 0. માટે એક્સ બરાબર કેટલા આવે? તો કે +4. તો આમાં બી કાર્બનનો ઓક્સિડેશન અંક કેટલો થયો? +4 થયો. બરાબર છે. એટલા માટે અહીંયા ગાડી +4 લખ્યા આપણે. એ પછી આપણે નેક્સ્ટ જોઈએ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંકની ગણતરી કઈ રીતે થાય. તો કે નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકની ગણતરી માટે તમને અહીંયા પહેલું જ ઉદાહરણ આપ્યું છે, NH4 twice CO3. હવે આની અંદર આપણે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો જુઓ, અહીંયા તમને જો છૂટા પાડતા આવડે તો તમે બહુ સારી રીતે એને ગણતરીમાં લઈ શકો. તો અહીંયા તમને આપ્યું જ છે કે નાઇટ્રોજનની અંદર આમાં નાઇટ્રોજન છે એટલે આને છૂટા પાડીએ તો 2 NH4 આવે અને CO3 આવે. CO3 માટે -2 આવે, NH4 માટે +1 આવે. રાઈટ? તો એ તમે અહીંયા જોઈ શકો. તો તમારે ખાલી આટલું ધ્યાનમાં લેવાનું, 2 NH4+. હવે એના ઉપરથી તો તમે +1 ને -1 હટાવી દીધું એટલે અહીંયા ગાડી આ +2 ને હું કેન્સલ કરું તો NH4+ આવે. તમે 2 રાખો તો બી વાંધો નહીં અને 2 ના રાખો તો પણ વાંધો નહીં. એટલે હવે એની અંદર જુઓ, નાઇટ્રોજન હવે કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. એના બરાબર કેટલા થાય? +1. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે એટલે એક્સ આવે. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તમને ખબર છે +1 બરાબર +1 એટલે એક્સ વત્તા 4 બરાબર 1 અને વત્તા 4 જમણી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો એક્સ બરાબર -3 આવે. બોલો, ક્લિયર? તો આ તમને ખ્યાલ આવ્યો હશે, તો આ તમે ખબર પડી. હવે આપણે જોઈએ N2H4 એની અંદર કઈ રીતે થાય. તો હવે આપણે N2H4 માટે કઈ રીતે ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ જોઈએ. તો નાઇટ્રોજનમાં N2H4નું ઓક્સિડેશન આંક ગણીએ.
નાઇટ્રોજન કેટલા છે? તો કે 2 નાઇટ્રોજન. હાઇડ્રોજન કેટલા છે? તો કે 4 હાઇડ્રોજન. એના બરાબર કેટલા થાય? તો કે 0. નાઇટ્રોજનનો આપણે x લઈ લઈએ એટલે 2x વત્તા હાઇડ્રોજનનો +1 એટલે 4 કૌંસમાં +1 બરાબર 0. 2x 4ને અંદર ગુણો 2x વત્તા 4 બરાબર 0 વત્તા 4 જમણી બાજુ જાય એટલે 2x બરાબર -4 અને હવે 2 છેદમાં જાય એટલે x બરાબર કેટલા આવે? તો કે -2 આવે. તો અહીંયા આપણે x બરાબર -2 પ્રાપ્ત થાય. બરાબર, એટલે કે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો થાય? -2 થાય. સમીકરણ ઉકેલો જેવું જ છે, બહુ જ સરળ છે. હવે જોઈએ આપણે NaNO3. NaNO3ની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક શોધવા માટે જોઈએ આપણે તો 1 કૌંસમાં સોડિયમ એટલે કે Na વત્તા 1 કૌંસમાં નાઇટ્રોજન વત્તા 3 કૌંસમાં ઓક્સિજન બરાબર કેટલા? તો કે 0. સોડિયમનો ઓક્સિડેશનાંક કેટલો છે? તો કે +1 વત્તા નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક શોધવાનો છે એટલે આપણે લઈ લઈએ x વત્તા 3 કૌંસમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો? -2 બરાબર 0. એટલે હવે જોઈએ 1 એકા 1 વત્તા x ઓછા 3 દુ 6 બરાબર 0 માટે x ઓછા 5 બરાબર 0. ઓછા 5ને જમણી બાજુ લઈ લઈએ તો શું આવે? x બરાબર +5. તો નાઇટ્રોજન ઓક્સિડેશનાંક કેટલો આવે? +5 આવે. અહીંયા ગાડી તમને એટલો ખ્યાલ હોવો જોઈએ, સોડિયમ સમૂહ 1માં છે અને સમૂહ 1નો ઓક્સિડેશનાંક +1 હોવો જ જોઈએ. બરાબર, એ આપણે નિયમની અંદર શીખીને આવ્યા હતા એટલે +1 લખ્યું છે. અને ઓક્સિજનના સામાન્ય કેસમાં ઓક્સિડેશનાંક -2 જ લેવામાં આવે છે એટલે અહીંયા આપણે ઓક્સિજન માટે -2 જ લખ્યો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ BaNO2. BaNO2ની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક શોધવાનો છે તો 1 કૌંસમાં Ba એટલે બેરેલિયમ સમૂહ 2નું તત્વ છે વત્તા 1 કૌંસમાં નાઇટ્રોજન વત્તા 2 કૌંસમાં ઓક્સિજન બરાબર 0. હવે તમને ખબર છે બેરેલિયમ સમૂહ 2નું તત્વ છે એટલે ઓક્સિડેશનાંક +2 જ આવે વત્તા 1 નાઇટ્રોજન છે. નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક આપણે x લખીએ છીએ વત્તા 2 કૌંસમાં -2 બરાબર 0. એટલે 2 વત્તા x -4 બરાબર 0 એટલે x -2 બરાબર 0 થાય. જમણી બાજુ જાય એટલે x બરાબર +2 એટલે કે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો આવ્યો? +2 આવ્યો. તો આપણે અહીંયા ગાડી BaNO2માં બી નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક શોધ્યો. હવે એના આગળ જોઈએ. હવે BaNO2ની અંદર નાઇટ્રોજનનો +2 ઓક્સિડેશન નંબર જોઈએ. હવે આપણે અંડરલાઇન કરેલા તત્વોનો ઓક્સિડેશનાંક વિશે સમજીએ. તો અહીંયા તમને CO2 આપ્યું છે તો કે CO2માં ઉપર વીજભાર કશો જ નથી. CO2માં ઉપર કોઈ વીજભાર છે ના. તો આપણે કાર્બનનો ઓક્સિડેશનાંક શોધવાનો. અને જો તમને ક્યાંય લીટી ના કરી હોય તો હંમેશા યાદ રાખવાનું કે જે ઓછું વિદ્યુત ઋણ હોય અથવા તો વિદ્યુત ધન હોય એનો ઓક્સિડેશનાંક શોધવાનો. હવે અહીંયા આગળ 1 કાર્બન અને 2 ઓક્સિજન 0 થયું. કાર્બનનો x થાય, ઓક્સિજનના કેટલા થાય? -2 બરાબર 0 એટલે x ઓછા 4 બરાબર 0 એટલે x બરાબર +4. એનો મતલબ કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો આવ્યો? +4. ક્લિયર? હવે એ જ રીતે SiO2 જોઈએ આપણે તો કે SiO2ની ઉપર બી કોઈ વીજભાર નથી એટલે 1 કૌંસમાં Si + 2 કૌંસમાં ઓક્સિજન બરાબર 0. Si માટે આપણે x લખીએ, ઓક્સિજન માટે આપણે -2 લખીએ બરાબર 0 એટલે x ઓછા 4 બરાબર 0 એટલે -4 જમણી બાજુ જાય એટલે શું થઈ જાય? +4 એટલે x બરાબર +4 જોવા મળે. તો અહીંયા Siનો ઓક્સિડેશનાંક કેટલો થઈ ગયો? +4. બહુ સરસ છે, ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, ધ્યાન રાખજો. MnO4
માઇનસ, અહીંયા ઉપર કેટલા છે? માઇનસ છે. એટલે તમારે હવે અહીંયા 1 કૌંસમાં Mn વત્તા 4 કૌંસમાં ઓક્સિજન બરાબર -1 છે. માટે Mnનો શોધવાનો છે x. અહીંયા -1 કેમ મૂક્યા? કારણ કે ઉપર -1 છે એટલા માટે. ઓક્સિજનનો ખબર છે -2 થાય એટલે 4 કૌંસમાં -2 બરાબર -1. એટલે x ઓછા 8 બરાબર -1. ઓછા 8 જમણી બાજુ જાય એટલે x બરાબર +7. એટલે કે Mnનો ઓક્સિડેશન આંક +7 આવે. રાઈટ? તે આપણને અહીંયા આપ્યું છે. હવે કેટલાક વિશિષ્ટ પ્રકાર જોઈએ. H2SO5 વિશિષ્ટ પ્રકાર સલ્ફરનો ઓક્સિડેશન આંક. એનું નામ છે પર મોનો સલ્ફ્યુરિક એસિડ કેરોઝ એસિડ. હંમેશા યાદ રાખવાનું ઓક્સિજન ઓક્સિજન દ્વિબંધ. અરે ઓક્સિજન ઓક્સિજન બંધ જો સાથે હોય તો આ બંને ઓક્સિજનનો જે ઓક્સિડેશન આંક લખવો હોય તો એ તમારે કેટલો લખવાનો? -1. આ યાદ રાખજો. હવે અહીંયા ગાડી તમને એનું સ્ટ્રક્ચર દોરીને આપ્યું છે H2SO5. હવે કઈ રીતે તમારે નક્કી કરવાનું? તો કે જુઓ, એક એશ બરાબર, ઉપર O અને નીચે O થઈ ગયું. એક બાજુ OH અને બીજી બાજુ O અને H. એટલે H2SO5 થઈ ગયા. 2 હાઇડ્રોજન H2, આ S અને ઓક્સિજન 1 2 3 4 5 થઈ ગયા. હવે એની અંદર તમે જુઓ તો કે 2 હાઇડ્રોજન, તો આ 1 હાઇડ્રોજનના 2 હાઇડ્રોજન એટલે 2 હાઇડ્રોજન લખી નાખ્યા, પ્લસ 1 સલ્ફર છે એ લખી નાખ્યું, પ્લસ 3 ઓક્સિજન છે, આ 1 2 અને આ 3 ઓક્સિજન બરાબર એ લખી નાખ્યા, પ્લસ કેટલા ઓક્સિજન જોડે જોડે છે? તો કે 2 ઓક્સિજન છે એ જોડે લખ્યા. કેમ? તેનું રીઝન છે હાઇડ્રોજન માટે +1 આવે, સલ્ફરનું શોધવાનું છે એટલે x. હવે આ જે ઓક્સિજન છે 3, એ ઓક્સિજનમાં ઓક્સિડેશન આંક કેટલો લખવાનો? -2. અને 2 ઓક્સિજન OO બનતી જોડાયેલા છે એટલે પેરોક્સાઇડ થયું એટલે એનો ઓક્સિડેશન આંક -1 લખવાનો. એટલે 2 વત્તા x ઓછા 6 ઓછા 2 બરાબર 0. -2 + 2 ગયા, -6 જમણી બાજુ જાય એટલે +6. એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો આવે? +6. મૂળ ખાલી અહીંયા આ જ સમજવાનું હતું. 5 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 નહીં બતાવવાનો, 3નો -2 અને 2નો -1 એ રીતે. એ સિવાય બીજું છે H2S2O8 પર ડાયસલ્ફ્યુરિક એસિડ માર્શલ એસિડ કહેવાય. એની આપણે રચના કરવી હોય તો આ 1 સલ્ફર અને આ 2 સલ્ફર બરાબર, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને O. અહીંયા બી 1 H અને અહીંયા બી 1 H. વચ્ચે 2 ઓક્સિજન આવશે. બોલો, ક્લિયર? તો આ રીતે તમે એને કરી શકો. હવે આની અંદર તમારે 2 હાઇડ્રોજન છે વત્તા 1 2 અને 3 4 5 અને 6 ઓક્સિજન -2 વાળા, 2 સલ્ફર અને 2 ઓક્સિજન -1 વાળા બરાબર 0 લખવામાં આવે. ઓકે, તો જો અહીંયા લખ્યું છે એ વસ્તુ આપ્યું છે. પેરોક્સી ઓક્સિજન એટલે O બોન્ડવાળા, એટલે 2 કૌંસમાં +1, સલ્ફર માટે આપણે 2 સલ્ફર, 2 -1 વાળા અને 6 -2 વાળા. આ બધાનો સરવાળો બાદબાકી કરીએ એટલે 2 × 2 વત્તા 2s ઓછા 2 ઓછા 12 +2 -2 ગયા 0.
એટલે 2s બરાબર 12, s બરાબર +6. s કેટલા થશે? +6 થશે. ચલો ક્લિયર. હવે જોઈએ ક્રોમિયમ O5, 1 2 3 અને 4 ઓક્સિજન અને અહીંયા ડબલ બોન્ડ O વાળા. હવે કુલ 4 ઓક્સિજન -1 વાળો અને 1 ઓક્સિજન -2 વાળો. તો જુઓ અહીંયા બતાવ્યું છે 1 ક્રોમિયમ, 4 પેરોક્સી, 1 સાદો બરાબર 0. એટલે 1 ક્રોમિયમ 4 -1 વાળા, 1 -2 વાળો. સાદું રૂપ આપો એટલે શું આવે? Cr+6. એ જ રીતે HNO4 પેરોક્સી નાઇટ્રિક એસિડ, 1 હાઇડ્રોજન, 1 નાઇટ્રોજન, 2 ઓક્સિજન દ્વિબંધવાળા એટલે ઓક્સિજન બંધવાળા આ રીતના, અને 2 ઓક્સિજન સાદા. એટલે 1 કૌંસમાં +1 નાઇટ્રોજન શોધવાનું છે, 2 કૌંસમાં -1 અને સાદા ઓક્સિજનનો -2. સાદું રૂપ આપીએ એટલે n બરાબર +5 આવે. એ રીતે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ આપ્યું છે CaOCl2. એમાં CaOCl- અને Cl+ વડે પણ દર્શાવાય. તો એમાં Ca નો ઓક્સિડેશન અંક કેટલો થઈ જાય? તો કે 0, કારણ કે આનો આખાનો +1 છે, આનો -1 એટલે 0 થયો. એટલે Ca નો પણ 0 લખી શકાય. અને એ રીતે આપણે એનો ઓક્સિડેશન આંક ગણી શકીએ. તો આ ટોટલ તમારે ઓક્સિડેશન આંકની ગણતરી કરતાં શીખવાડ્યું. આવા બીજા કેટલાક ઉદાહરણ તમને આપશે, એ તમારે જોઈ લેવાના. હવે આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો વિશે સમજીએ. તો કે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો કેટલા અને કઈ કઈ રીતે આપણે સમજાવી શકાય? તો 4 પ્રકારો છે. એ 4 પ્રકારો વિશે આપણે સમજી લઈએ. નંબર પહેલું આવે સંયોગીકરણ પ્રક્રિયાઓ. આ તમે પહેલાં શીખીને જ આવ્યા છે. સંયોગીકરણ પ્રક્રિયાઓ એટલે 2 પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે અને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આટલું જ યાદ રાખવાનું. C+O2 gives CO2, Mg+N2 gives Mg3N2. તો કે 2 ભેગા થયા અને એમાંથી એક સંયોજન બનાવ્યું એટલે એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. હવે જોઈએ વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા એનાથી બિલકુલ ઓપોઝિટ. તો કે એકમાંથી 2 બને. કઈ રીતે એકમાંથી 2 બને? તો કે પાણી છે 2H2O, એને ગરમ કરો તો 2H2+O2 બને. તો એને વિઘટન કહેવાય. સંયોગીકરણની બિલકુલ વિરુદ્ધ પ્રક્રિયા. NHમાંથી Na અને H2 છૂટા પડે અને KClO3માંથી KCl અને O2 છૂટા પડે. તો આ બધી પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. અહીંયા તમને જે દર્શાવ્યું છે ઉપર જે આંકડા છે એ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર છે. હંમેશા યાદ રાખો, જો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તો જ એ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બાકી એક રેડોક્સ પ્રક્રિયા કહી શકાય નહીં. એટલે અહીંયા ગાડી કેલ્શિયમ કાર્બોનેટ છે, એનું વિઘટન કરો તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે. તો આના વિઘટન પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન આંક કેલ્શિયમનો ચેન્જ થતો નથી, એટલો ને એટલો જ રહે છે. અહીંયા ગાડી કેલ્શિયમનો ઓક્સિડેશન આંક +2 છે, અહીંયા બી +2 છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, તો અહીંયા બી -2 છે ને અહીંયા બી -2 છે. અને જ્યારે કાર્બનનો ઓક્સિડેશન આંક +4 થાય છે અને અહીંયા બી કાર્બનનો ઓક્સિડેશન આંક +4 થાય છે. એટલે કે કેલ્શિયમ, કાર્બન કે ઓક્સિજન ત્રણેયમાંથી કોઈનામાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી, માટે આને રેડોક્સ પ્રક્રિયા કહી શકાય નહીં. એટલે કે દરેક વિઘટન પ્રક્રિયા રેડોક્સ હોય એ જરૂરી નથી. ઓકે, ચાલો હવે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાની અંદર એવું યાદ રાખવાનું કે એક સંયોજનનો જે આયન છે એ બીજા તત્વના આયન દ્વારા વિસ્થાપિત થાય. એટલે કે X+YZ છે તો X એ વાયનું વિસ્થાપન કરી નાખે એટલે વાય છૂટો પડી ગયો ને XZ બની ગયા. આવું કેટલી પ્રક્રિયાઓ તમે કરીને આવ્યા. સાદામાં સાદી આવી પ્રક્રિયા છે Zn+CuSO4. એટલે કે
ZnCuનું વિસ્થાપન કરીને ZnSO4 બનાવે અને Cu છૂટા પડી જાય. તો આમાંથી ZnCuનું વિસ્થાપન કરીને ZnSO4 બનાવી દીધું. એટલે આ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થયું. એમાં ધાતુ વિસ્થાપન અધાતુ વિસ્થાપન આવે. આપણે આ ઉદાહરણ જોઈએ ધાતુ વિસ્થાપનનું છે. તદુપરાંત આપણે એક ચોથી પ્રક્રિયા જોઈએ વિષમીકરણ પ્રક્રિયાઓ. તો કે વિષમીકરણ પ્રક્રિયાઓ એટલે શું? તો કે વિષમીકરણ પ્રક્રિયાઓમાં એવી પ્રક્રિયાઓની ડાબી બાજુ જે સંયોજન હોય એના તત્વોનું જમણી બાજુ એકવાર ઓક્સિડેશન થતું હોય અને એકવાર રિડક્શન થતું હોય. એટલે કે અહીંયા લખ્યું છે કે વિષમીકરણ પ્રક્રિયામાં એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન પામે છે. એટલે કે પ્રક્રિયકોનું એક તત્વ ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરતું હોય છે. બરાબર. જેમ કે અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન આપેલું છે. તો આ રહ્યું હાઇડ્રોજન પેરોક્સાઇડ, એમાંથી બને 2H2O + O2. અહીંયા ઓક્સિજનનું ઓક્સિડેશન આંક જુઓ -1 છે, જ્યારે જમણી બાજુ એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે અને બીજાનો 0 છે. એટલે કે -1 થી -2 છે અને -1 થી 0 છે. જે -1 થી 0 થયું ત્યાં ઓક્સિડેશન બતાવે અને -1 થી -2 થયું ત્યાં રિડક્શન બતાવે છે. એનો મતલબ કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? તો કે 3 જોવા મળ્યો છે. એ તમને અહીંયા આપેલું છે. કુલ 3 વાર જોવા મળ્યો છે, -1, -2 અને 0. તો આ વિષમીકરણ પ્રક્રિયાઓ હતી. તો આ પ્રક્રિયાઓની આજના લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન આંક કઈ રીતે શોધાય એ જોયું અને કેટલીક પ્રક્રિયાઓ જોઈ. તો એ તમે ધ્યાનથી સમજી લેજો, કારણ કે આજના લેક્ચરમાં જે આપણે રેડોક્સ પ્રક્રિયાઓની અંદર ઓક્સિડેશન આંકની ગણતરી કઈ રીતે થાય એ હવે આપણે બહુ જ ઉપયોગમાં આવશે આ નિયમો. તો એ તમે રિવિઝન કરી લેજો. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.